દરેક મહિલા જો ઘણી ઉપયોગી નાની નાની ટિપ્સ જાણી લે ને તો ઘરમાં ઘણા પૈસાની બચત પણ કરી શકે છે અને ઘરના દરેક કામોને ખૂબ જ સરળ પણ બનાવી શકે છે. તો આજના વિડીયોમાં આપણે એવી જ ઉપયોગી ટિપ્સ જોવાના છીએ, તો વિડીયોને જોતા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો દરેક લોકો ઓઢવા માટે આ રીતનું બ્લેન્કેટ યુઝ કરતા જ હોય છે. પરંતુ શું થાય કે આ જે બ્લેન્કેટ એમને એમ પડ્યું હોય તો બાળકો તેને વ્યવસ્થિત રહેવા જ ન દે, આમ તેમ તેને વીખી નાખે અને તે અસ્તવ્યસ્ત કરી નાખતા હોય છે. તો જ્યારે પણ આપણે બ્લેન્કેટને ફરીથી આપણે સરખા રીતે સકેલીએ તો તેને જો આ રીતે સકેલવામાં આવશે તો તે જરા પણ વિખરાશે નહીં અને તે સરસ રીતે સચવાઈ પણ રહેશે. તો તેના માટે બ્લેન્કેટને પહેલાં તો આપણે આ રીતે સકેલી લેવાનું છે. ત્યાર પછી એક પાર્ટને આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે. જુઓ, આ પાર્ટ ફોલ્ડ કર્યા પછી જે આ બીજો પાર્ટ છે તેને આ રીતે આપણે આ જે સામે પોકેટ જેવું બની ગયું છે ને તેમાં ફોલ્ડ કરીને રાખી દઈશું. જેથી શું થશે ને કે એવું સરસ રીતે અહીં સંકેલાઈ જશે ને કે બાળકો પછી ગમે તેટલી કૂદાકૂદી કરે, ગમે તેટલા તોફાન કરે, પરંતુ આ બ્લેન્કેટ છે જરા પણ વિખેરાશે નહીં અને સરસ રીતે તમે આ રીતે તેને સાચવી અને સરસ સંકેલી શકો છો. તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો જ્યારે પણ હવે બ્લેન્કેટ ઓઢ્યા પછી જ્યારે તેને સંકેલીને રાખીએ તો આ રીતે તમે તેને સંકેલી શકો છો અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે સરસ રીતે ફોલ્ડ થઈ ગયેલું છે. તો ખૂબ જ બેસ્ટ ટ્રીક છે. આઈ હોપ કે આ આઈડિયા તમને પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો હવે શિયાળાની શરૂઆત છે તો દરેક લોકો મોજા પણ પહેરતા જ હોય છે. તો અમુક વખત એવું થાય કે આ જે મોજા હોય ફાટી ગયા હોય છે. તો આ રીતે ફાટેલા મોજા તો આપણે ઉપયોગમાં ન લઈએ. તો આને પણ આપણે ફેંકવાના નથી અને આનો આપણે સરસ એવો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં મેં બંને મોજા એવા લીધેલા છે જે અહીંથી ફાટી ગયેલા છે. તો હવે ત્યાર પછી આપણે આ મોજાને જ્યાંથી ફાટી ગયેલા છે એટલો પાર્ટ કટ કરી નાખીએ. અહીં મેં કાતરથી આ રીતે બંને મોજામાં જેટલો પાર્ટ ફાટી ગયેલો છે તેને આપણે કાપી નાખવાનું છે. ત્યાર પછી તેના થોડા અંતરે આપણે ફરીથી એક કટ લગાવવાનું છે. આ રીતે અહીં આ રીતે નોટ લગાવી દઈએ. બંને મોજામાં આ રીતે કટ લગાવી દેવાનું છે. તો અહીં આ રીતે ફાટેલા મોજામાંથી હેન્ડ ગ્લવ્સ બનીને રેડી થઈ જશે. આ રીતે તમે તેને હેન્ડ ગ્લવ્સ તરીકે પહેરી શકો છો. ઘણી વખત એવું બને કે આપણે સવારમાં જો ડ્રાઇવિંગ કરવાનું હોય, સ્કૂટર કે બાઇક વગેરે ચલાવવાનું હોય, તો એવું થાય કે ખૂબ જ ઠંડી હોય ને તો સવારમાં આપણે વ્યવસ્થિત તેને ડ્રાઈવ ન કરી શકીએ. હાથમાં એટલી ઠંડી લાગેલી હોય અથવા તો સ્કૂટર વગેરે ચલાવીએ તો સરખી રીતે બ્રેક ન લગાવી શકીએ. પરંતુ આ રીતે જો તમે પહેરી અને તમે જોબ પર જઈ શકો છો અને બાઇક વગેરે ચલાવો ને તો જરા પણ હાથમાં ઠંડી લાગતી નથી અને આપણે સરસ રીતે કોઈ પણ બાઇક છે, કોઈ પણ વ્હીકલ છે સરસ રીતે ડ્રાઈવ કરી શકાય છે. તો જ્યારે પણ હવે આ રીતે મોજા થોડા ફાટી ગયા હોય તો આ રીતે કટ કરી અને તેને તમે હેન્ડ ગ્લવ્સ બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે દરેક લેડીને કોઈ પણ ફંક્શન હોય તો આપણે આઉટફિટ પ્રમાણે મેચિંગ લિપસ્ટિક તો લગાવતા જ હોઈએ છીએ. પરંતુ શિયાળામાં એવું બને ને કે આપણે કોઈ પણ રીતની લિપસ્ટિક લગાવીએ ને તો થોડી વારમાં તે સુકાઈ જાય છે. પછી તે મેટ લિપસ્ટિક હોય કે કોઈ પણ લિપસ્ટિક હોય અને હોઠ એકદમ ડ્રાય થઈ જાય છે, એકદમ ડ્રાય સ્કિન લાગવા લાગે છે. તો આ રીતે આવું ન બને તેના માટેનો ખૂબ જ એક બેસ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ કે આ લિપસ્ટિક જરા પણ સુકાશે નહીં. તેના માટે તમે વેસલીનનો ઉપયોગ કરી શકો છો. આ જે વેસલીન હોય તેનો ઉપયોગ કરી શકાય. તો જ્યારે પણ લિપસ્ટિક લગાવવાની હોય તો પહેલાં હોઠ પર આ રીતે વેસલીન લગાવી લેવાનું અને હોઠની સ્કિન જે હોય તે એકદમ સોફ્ટ થઈ જાય છે. ત્યાર પછી તમે કોઈ પણ લિપસ્ટિક તેના પર એપ્લાય કરી શકો છો, હોઠ પર લિપસ્ટિક લગાવી શકો છો. જેથી શું થશે ને કે આ લિપસ્ટિક ડ્રાય પણ નહીં થાય અને તમારા હોઠ પણ એકદમ મોઇશ્ચરાઇઝ રહે છે. જો આ રીતે લગાડી શકાય અથવા તો લિપસ્ટિક પર પણ તમે આને લગાડી શકો છો. લિપસ્ટિક લગાડી હોય તેના પર પણ આ રીતે જો આપણે વેસલીન લગાવી લઈએ ને તો પણ મોઇશ્ચરાઇઝ્ડ રહે છે અને લિપસ્ટિક જરા પણ ડ્રાય નહીં થાય. ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. જરૂરથી આ આઈડિયાને ટ્રાય કરજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે કોઈ ફંક્શન વગેરેમાં જઈએ તો આપણું જે બંગડીનું માપ હોય તે ટૂંકું થઈ ગયું હોય તો આપણે બંગડી સહેલાઈથી પહેરી નથી શકતા કે પહેર્યા પછી તેને કાઢી નથી શકતા. તો ઘણા લોકો જાણતા હશે કે તેને કાઢવા માટે આ રીતે આપણે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે કોથળી પહેરી અને આપણે બંગડીને સહેલાઈથી કાઢી શકાય છે. પરંતુ અમુક વખત બંગડી એવી હોય ને કે આ રીતની કોથળી પહેરીને છતાં પણ તે નીકળે નહીં અને હાથમાં આ બધી જગ્યાએ ખૂબ જ દુખાવો થવા લાગે છે, ખૂબ જ દુખે. ફિંગરના જે પણ જોઈન્ટ હોય તે બધે આપણે દુખવા લાગે છે. તો આ બંગડીને તમે સહેલાઈથી કઈ રીતે કાઢી શકો તે આઈડિયા જોઈએ. તો તેના માટે પણ આપણે વેસલીનનો ઉપયોગ કરી શકાય. તો જ્યાં પણ આ બંગડી આપણે ફિટ થઈ જાય, જ્યાંથી બંગડી નીકળતી નથી ત્યાં આ રીતે વેસલીન થોડું લગાડી દેવાનું
અથવા તો વેસલીનના બદલે કોઈ પણ તેલનો પણ ઉપયોગ કરી શકાય. કોકોનટ ઓઇલ હોય કે કોઈ પણ તેલ હોય તો તેને પણ તમે આ રીતે લગાડી દો કોથળી પર, તો તમે સહેલાઈથી બંગડીને કાઢી શકો છો અથવા તો પહેરી શકો છો. જો આ રીતે આપણે ડાયરેક્ટલી જો હાથ પર આ રીતે તેલ વગેરે લગાવીએ તો હાથ ચીકણા થઈ જાય, પરંતુ આ રીતે કોથળી પહેરી અને જો તેને લગાડીએ ને તો સહેલાઈથી બંગડી આપણે પહેરી શકાય અને કાઢી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે આપણે કોઈ કાળા વાસણ સાફ કરીએ ને તો આપણા હાથ પણ આવા એકદમ કાળા થઈ જતા હોય છે, અને હાથમાં ચાકુ વગેરે લાગ્યું હોય ને ચેકા થઈ ગયા હોય આંગળીઓમાં, તો તેમાં પણ આ રીતે કાળાશ બધી ભરાઈ જાય છે, અને નખ હોય તેમાં પણ કાળાશ લાગી જાય છે. તો આને આપણે સહેલાઈથી કાઢી નથી શકતા, તો તેને સહેલાઈથી કાઢવા માટે આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. કોઈ પણ ટૂથપેસ્ટ લઈ લેવાની. તમે કોઈ પણ કોલગેટ યુઝ કરતા હોય કે કોઈ પણ ટૂથપેસ્ટ યુઝ કરતા હોય તેને આપણે થોડી જ ક્વોન્ટિટીમાં લેવાની, આટલી જ લઈએ અને જ્યાં પણ હાથમાં કાળાશ છે ત્યાં બધે જ આ રીતે આપણે લગાડી દેવાની. તો અહીં મેં આ રીતે હાથ પર આ ટૂથપેસ્ટને લગાડી દીધેલી છે. ત્યાર પછી આપણે સાદા પાણીએ હાથ ધોઈ નાખવાના છે. તો તમે જોઈ શકશો કે હાથમાં જે પણ કાળાશ હતી તે મોટે ભાગે નીકળી ગઈ છે. આ રીતે આપણે હાથને ધોઈ નાખીએ ને તો ગમે તેટલા કાળા વાસણ સાફ કરેલા હોય તો તે બધું જ આમાંથી નીકળી જાય છે. જુઓ તમે જોઈ શકો છો અહીં આપણે હાથમાં જે પણ કાળાશ લાગી ગયેલી હતી તે બધી જ નીકળી ગઈ છે. તો આ પણ ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેકના ઘરમાં ટમેટાં, ડુંગળી વગેરે ક્રશ કરવા માટે આ રીતનું ચોપર ઉપયોગમાં લેવાતું જ હોય છે. પરંતુ એવું બને ને કે આ જે ચોપર હોય ને તે વારંવાર બગડી જતું હોય છે. તેની જે આ દોરી હોય તે વારંવાર બગડી જઈએ અને આપણે વારંવાર આ ચોપરને નવું ખરીદતા હોઈએ છીએ. તો આજે આપણે એ આઈડિયા જોઈ લઈએ કે આ ચોપર જો બગડી જાય, તેની દોરી આ રીતની થઈ જાય તો આપણે તેને નવું ન ખરીદવું પડે અને ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. તો એના માટે આપણે સિમ્પલ એવી ટ્રીક જોવાના છીએ. તો તેના માટે પહેલાં તો જો આ જે ઢાંકણ છે ને તેને આપણે ખોલી લેવાનું છે. આ ઢાંકણ છે તેને તમે સહેલાઈથી ખોલી શકો છો. આ રીતે આપણે એક ચાકુ લઈએ અને અહીં આ રીતના તમને 3 એની પાર્ટ દેખાતા હશે. જો આ 3 પાર્ટ છે ને ત્યાં થોડું આ રીતે ચાકુ પ્રેસ કરીએ ને તો સહેલાઈથી આ ઢાંકણ ખુલી જાય છે. આપણે અહીં ઘણી વખત એવું બન્યું હોય કે આમાં જે દોરી આવતી હોય તે દોરી ઘણી વખત તૂટી જાય, અથવા તો દોરી જે હોય તેમાં ગાંઠ લાગી ગઈ હોય, અવળી થઈ ગઈ હોય, અથવા તો તેની જે સ્પ્રિંગ હોય તે તૂટી ગઈ હોય. જુઓ તો અહીં મેં આ ઢાંકણ ખોલી લીધું છે. ત્યાર પછી તેમાં જે પાર્ટ છે તેને આપણે આ રીતે વારાફરતી કાઢી લેવાના છે અને દરેકને સાચવીને રાખતા જઈએ અને યાદ રાખવાનું છે કે કયા પાર્ટ ક્યાં લાગેલા હતા, બરાબર. તો આ રીતે તેને ખોલી લઈએ. જુઓ હવે આ પાર્ટ છે તેના પર પણ આ રીતનું એક બટન આવેલું છે, તેને આપણે ખોલવાનું છે. તેના માટે પણ ચાકાનો ઉપયોગ કર્યો છે. આ રીતે ચાકાથી થોડું પ્રેસ કરીએ ને તો સહેલાઈથી આ બટન પણ નીકળી જાય છે. હવે તેને પણ સાચવીને રાખી દઈએ. ત્યાર પછી હવે આપણે જ્યારે આ પાર્ટને ખોલીશું ને તો તેમાં એક સ્પ્રિંગ આપેલી હોય છે, આ રીતની સ્પ્રિંગ. જ્યારે તે સ્પ્રિંગ એકદમ આડી અવળી થઈ જાય કે ખુલી જાય તો આ જે ચોપર હોય તે વ્યવસ્થિત ફરી શકતું નથી. તેમાં જે દોરી હોય તે વ્યવસ્થિત ન ચાલી શકે અથવા તો દોરી ઘણી વખત તૂટી પણ જાય. તો આપણે શું કરવાનું કે આ જે સ્પ્રિંગ હોય ને તે સ્પ્રિંગને વ્યવસ્થિત આપણે પહેલાં તો આ રીતના તેને ગોળ વાળી લેવાની છે. જુઓ અહીં આપણે એવી ટ્રીક જોઈશું ને કે આ ચોપર વારંવાર બગડશે નહીં અને તમારે ઘડી વારંવાર આ ચોપરને ખરીદવાની જરૂર નહીં રહે. તો પહેલાં તો આ રીતના આપણે આ સ્પ્રિંગને ફરતે વ્યવસ્થિત રીતે આ રીતના ગોળ વાળી લેવાની છે. જુઓ તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો સેમ એ જ પ્રોસેસથી તમે પણ આ રીતના કરશો તો ક્યારેય પણ ચોપર બગડશે નહીં. તો મેં અહીં આ રીતે આ સ્પ્રિંગને આ રીતે ગોળ વાળી લીધેલી છે. ત્યાર પછી આમાં જે આ પાર્ટ છે ત્યાં ફરીથી આપણે આ સ્પ્રિંગને આમાં રાખી દઈએ. જુઓ અને ત્યાં એક એનું નોક આપેલું હશે, તેમાં આ સ્પ્રિંગનો એક ભાગ છે ને તેને આ રીતે આપણે લગાડી દેવાનો છે. જુઓ આ રીતે આ સ્પ્રિંગને આમાં લગાડી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ સ્પ્રિંગને આમાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા પછી હવે આ દોરીને આપણે સરખી રીતે આમાં વીંટી લઈએ. દોરીમાં ઘણી વખત ક્યારે આટી આવી ગઈ હોય ને તો પણ એવું બને કે આ ચોપર વ્યવસ્થિત ચાલી ન શકે. તેમાં જે પણ આટી હોય તેને આપણે કાઢી નાખવાની અને વ્યવસ્થિત રીતે આ રીતે દોરીને આમાં વીંટી લેવાની છે. ત્યાર પછી સ્પ્રિંગનો જે સામેનો ભાગ છે, એક ભાગ છે, તેને આપણે અહીં અટેચ કરવાનો છે. જુઓ અહીંયા અટેચ કરી દેવાનો છે સ્પ્રિંગનો એક ભાગ. જો તમે એને આમને આમ ખાલી રાખી દઈએ ને તો તમે જોઈ શકશો કે દોરી સરસ રીતે ન ચાલી શકે. તેને એમને આપણે નહીં રાખી દેવાનું. ઘણા લોકો સ્પ્રિંગને તેમાં અટેચ કરતા ભૂલી જાય ને તો પણ દોરી વ્યવસ્થિત ચાલે નહીં. તો જુઓ ફરી એકવાર તમને આ રીતના મેં 2 વખત એટલા માટે સમજાવ્યું છે કે આ પાર્ટ તમે આમાં અટેચ કરતા ખાસ ભૂલો નહીં. જુઓ તો અહીં આપણે આ જે સ્પ્રિંગવાળો પાર્ટ છે તેને આમાં અટેચ કરી દેવાનું છે.
જો ત્યાર પછી તમે જોઈ શકશો કે દોરી એકદમ વ્યવસ્થિત ચાલવા લાગશે। ત્યાર પછી આના પર જે 2 લોક હતા તે લોકને પણ આપણે આ રીતે ગોઠવી દેવાના છે। જો ત્યાર પછી તેના પર આ પાર્ટ હતો તેને પણ આપણે રાખી દઈએ। ફરીથી ઢાંકણનો જે આ બીજો પાર્ટ છે ઉપરનો પાર્ટ તેને આપણે વ્યવસ્થિત તેના પર રાખી દઈએ અને થોડું પ્રેસ કરશો ને તો સરસ રીતે તે ફિટ પણ થઈ જશે। આ રીતે પ્રેસ કરી દેવાનું છે। તો અહીં આ ચોપર એકદમ રેડી થઈ ગયેલું છે। જુઓ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત રીતે આ ચોપર ચાલવા લાગ્યું છે। તેની જે દોરી હતી એકદમ લૂઝ થઈ ગયેલી હતી તે ફરીથી આ રીતે ચાલવા લાગ્યું છે। હવે આમાં આપણે કંઈ પણ વસ્તુ કટ કરી શકીએ છીએ। તો જ્યારે પણ ચોપર બગડી જાય તો તમે ફરીથી આ રીતે રિપેર કરી શકો છો અથવા તો જો તેની દોરી તૂટી ગઈ હોય ને તો તમે તેમાં દોરી પણ બદલાવી શકો છો। નાઇટ ટ્રેકની દોરી હોય કે બૂટની દોરી હોય ને તે પણ આમાં ચાલે તો તે દોરી પણ તમે લગાવી શકો છો। તો આ રીતે જ્યારે પણ હવે ચોપર બગડી જાય તો તમે ઘર બેઠા તેને રિપેર કરી શકો છો। વારંવાર નવું ચોપર ખરીદવાની જરૂર પણ નહીં પડે। તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણા દરેકના ઘરમાં આ રીતના શેમ્પૂની બોટલ ખાલી થતી જ હોય છે અથવા તો ફેસ વોશનું જે બોટલ હોય તે ખાલી થતું હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ। પરંતુ આજના વિડીયોમાં આપણે તેનો પણ ઉપયોગ જોઈ લઈએ। તો મેં અહીં આ રીતે એક ફેસ વોશની બોટલ લીધેલી છે। તેના પર જે પણ રેપર છે જે કાગળ છે તેને આપણે પહેલાં કાઢી નાખવાનું છે। ત્યાર પછી અહીં મેં માર્કર લીધેલી છે અને માર્કરથી જેટલા માપમાં મેં અહીં માર્ક લગાવ્યું છે એ રીતે આપણે માર્કરથી પહેલાં માર્ક લગાવી લઈએ અને ત્યાંથી તેને કાતરથી કટ કરી લેવાનું છે। સહેલાઈથી કાતરથી તે કટ પણ થઈ જશે। વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આપણે પહેલાં તો તેના પર દોરી અને આ રીતે કટ કરવાનું છે। ત્યાર પછી વ્યવસ્થિત રીતે તેને આ રીતે લૂછી નાખવાનું, ધોઈ અને પછી લૂછી નાખવાનું છે જેમાં જે પણ ચિકાસ હોય તે નીકળી જાય। ત્યાર પછી મેં અહીં સાડીની એક લેસ પટ્ટી લીધેલી છે। થોડું એક્સ્ટ્રા ડેકોરેટ કરવા માટે મેં અહીં આ રીતે લેસ પટ્ટી લગાડી લીધેલી છે। જો આ રીતે લેસ પટ્ટી લગાડી લઈએ ત્યાર પછી અહીં આપણે લેસ પટ્ટીનો ફરીથી ઉપયોગ કરીશું। આ રીતે ફરીથી લેસ પટ્ટી લગાડી લેવાની છે બંને સાઈડ। તો ખૂબ જ સરસ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે। ત્યાર પછી અહીં આપણે એક મોતી લગાડી લેવાનું છે। જુઓ આ રીતે એક મોતીનો ઉપયોગ કરી શકીએ અને ત્યાર પછી અહીં મેં ફરીથી એક લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે તેને આપણે અહીં આ રીતે ગ્લુગનથી લગાડી લેવાનું છે। તો એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયેલું છે। આ રીતનું એક પાઉચ બનીને રેડી થઈ જશે। આમાં તમે ઘણી વસ્તુઓ સ્ટોર કરીને સાથે લઈ જઈ શકો છો। જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જવાનું હોય તો આ પાઉચમાં તમે હેન્ડ્સ ફ્રી, ઘરની ચાવી અથવા તો બાઇકની ચાવી અથવા તો સેફ્ટી પિન, બ્લેક પિન કોઈ પણ વસ્તુ જેવી ઝીણી વસ્તુ હોય તેને તમે સાચવીને લઈ જઈ શકો છો અને ખૂબ જ સરસ મજાનું એવું લુક પણ આપે છે। તો આ રીતે તમે યુઝ કરી શકો। ત્યાર પછી જો આ શેમ્પૂની બોટલ હોય તેનો પણ આપણે સરસ એવો ઉપયોગ કરી શકાય છે। તો અહીં તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ડિઝાઇનમાં તેને કટ કરી શકો છો। મેં અહીં આ રીતે વાંકિયા દોર્યા છે અને તેને આપણે કટ કરીશું। જો આ રીતે ઢાંકણનો પાર્ટ પણ કાઢી લેવાનો છે અને હવે આપણે આટલા માપમાં તેને કટ કરી લેવાનું છે। તો મેં અહીં ગરમ ચાકુ કરી અને તેને કટ કરી લીધેલું છે અને તેના પરનું જે પણ રેપર હોય, કાગળ હોય તેને પણ આપણે કાઢી લેવાનું છે। આ રીતે પ્લેન રાખીએ। હવે તમે આમાં ઈચ્છો તો કલર પણ કરી શકો અને એમને એમ રાખી શકો। મેં અહીં આખા જ બોટલમાં કલર નથી કર્યો, ફક્ત જે આ ડિઝાઇન કટ કરી હતી એટલામાં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે કારણ કે આ જે બોટલનું ઢાંકણ છે તેનો કલર પણ લાલ છે જેથી સરસ એવું એક કોમ્બિનેશન આવી શકે। તો અહીં મેં લાલ કલર આ બોટલમાં આ રીતે કરી લીધેલો છે। ત્યાર પછી આ રીતે તમે ડોટ ડોટ કરી શકો, તમારી રીતે પણ કોઈ ડિઝાઇન કરી શકો। જુઓ ત્યાર પછી આ જે ઢાંકણ છે તેમાં ગ્લુગનથી આ રીતે આપણે ગ્લુ લગાવી લેવાનું છે અને અહીં આ રીતે આપણે આ બોટલને ચોંટાડવાની છે તેના પર। જુઓ આ રીતે બોટલ ચોંટાડી દઈએ। ત્યાર પછી તમારા પાસે કોઈ પણ બ્રોચ હોય તો તેનો ઉપયોગ કરી શકો, મોતીનો ઉપયોગ કરી શકો। મારા પાસે એક આ રીતનું બ્રોચ હતું તેને મેં અહીં આ રીતે લગાડી દીધેલું છે। તો જુઓ આ રીતે તમે તેનું પેન સ્ટેન્ડ બનાવી શકો છો અને આને તમે સ્ટડી રૂમમાં રાખી શકો અથવા તો આમાં કોઈ પણ વસ્તુ આ રીતે રાખી શકો છો। ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। ત્યાર પછી જો બીજી કોઈ પ્લાસ્ટિકની બોટલ એવી હોય, શેમ્પૂની બોટલ હોય તેને આ રીતે આપણે કટ કરી લેવાની છે। પહેલાં તો આપણે જેટલા માપમાં કટ કરવાનું હોય એટલા માપમાં દોરી લેવાનું। તો આ રીતે મેં દોર્યું છે, જેટલો પાર્ટ દોર્યો તેટલો પાર્ટ આપણે અહીં કટ કરી લેવાનો છે। તો મેં કટ કરી લીધેલું છે। ત્યાર પછી આમાં આપણે કોઈ પણ આપણી પસંદની ડિઝાઇન દોરી લેવાની। તો મેં અહીં આ રીતે ફ્લાવરની ડિઝાઇન દોરી છે। તમે એમને એમ પણ રાખી શકો અથવા ડિઝાઇન દોરી શકો। મેં અહીં એક્સ્ટ્રા લુક થોડું આવે એના માટે ડિઝાઇન દોરી છે। તો કંઈક આ રીતનું રેડી કર્યું છે। જુઓ તો આને તમે બાથરૂમમાં લગાવી શકો છો જેમાં તમે બ્રશ વગેરે રાખી શકો છો। આ રીતે ખૂબ જ સરસ લાગે છે અથવા તો તમે આખી બોટલમાં કલર કરી નાખો તો પણ ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। સારો એવો ઉપયોગ થઈ શકે। ત્યાર પછી તે બોટલનો જે બીજો પાર્ટ છે તેનો પણ આપણે ઉપયોગ જોઈ લઈએ। તો તેમાં પણ આ રીતે આપણે કલર કરી શકાય અથવા તો એમને એમ રાખી શકાય અને તેનો
તેનું જે ઢાંકણ છે તેને આપણે કાઢી નાખવાનું છે. તો મેં અહીં આ રીતે કોફી કલર કરી લીધેલો છે. ત્યાર પછી આ રીતે લાઇનિંગ દોરી લીધેલી છે. આ પણ એક સરસ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયેલું છે. આને આપણે વોશ બેસિન પાસે રાખી શકાય અથવા તો સિંક પાસે રાખી શકાય, જે આપણે વાસણ સાફ કરતા હોય ત્યાં રાખી શકાય. અને આ રીતે સ્ક્રબર વગેરે તેનામાં આ રીતે રાખી શકાય, જેથી કે સરસ રીતે તેમાંથી પાણી નીકળી જાય અને સ્ક્રબર એકદમ ડ્રાય થઈ જાય. તો આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.